અરવલ્લીના મોડાસામાં આવેલા હજીરામાં બાળકી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। પરપ્રાંતીય શ્રમિક પરિવારની 12 વર્ષીય બાળકી પર પાનના ગલ્લા પાસે નરાધમ શખ્સે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો। બાળકીએ બુમરાણ મચાવતા નરાધમ ઘટનાસ્થળેથી નાસી ગયો હતો। હવસખોરે બાળકીના શરીરે એપલા કરી પિંકી નાખવાના પ્રયાસમાં બાળકીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ ઘટના બાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આ જઘન્ય ઘટનાના વિરોધમાં બીએચપી અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ હોસ્પિટલ પહોંચી બાળકીના ખબરઅંતર પૂછ્યા હતા। આગેવાનોએ ઘટનાને વખોડી નરાધમ શખ્સ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી। જ્યારે કન્યા કેળવણી મસ્ત મોટી વાતો હોય, માનનીય પ્રધાનમંત્રીશ્રી ગુજરાતની મુલાકાતે હોય, ત્યારે આવા નરાધમોને આવી શક્તિ કોણ પુશ કરે છે? આપના માધ્યમથી મારે એટલું જ કહેવું છે, બે હાથ જોડી વિનંતી કરું છું, કોઈ પોલિટિકલ સ્ટન્ટ નથી, આવા વ્યક્તિઓને ખુલ્લા કરો, જેથી કરીને મોડાસાનું જે વાલી છે અથવા તો ગુજરાતભરનો કે ભારતભરનો છે દીકરીનો બાપ છે એ બિલકુલ શાંતિથી એને સમયસર ઊંઘી શકે। આ તો વાત એના એ જ રહી કે દીકરી મારી ગઈ છે, બજારની અંદર ભણવા ગઈ છે, એસો કોઈ કામ અર્થે જઈ છે, એ પરત ના આવે ત્યાં સુધી વાલી ઊંઘી ના શકે। આ કાયદો અને વ્યવસ્થાની આ પોલિટિકલ રંગ ના આપશો પ્લીઝ, આ પોલિટિકલ રંગ નહીં। હું પણ એક દીકરીનો બાપ છું, મારે ઘરે પણ 19 વર્ષની એક દીકરી છે, અને એ એક દીકરીના બાપ તરીકે હું તમારી સામે મૂકું છું કે મારી દીકરી કોના ભરોસે